અંકલેશ્વરમાં ધંધાની તકરારમાં વેપારી પર હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફરિયાદી સુરેશસિંહ ઉર્ફે બબલુ યોગેન્દ્રસિંહ રાજપૂત અંકલેશ્વર વિસ્તારમાં વેપાર કરે છે। તેમણે રાજેશભાઈ રામજીલાલ યાદવ, ગુડ્ડુ યાદવ, રમેશ યાદવ અને રામસિંહ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ રાજેશ યાદવ પાસેથી કામ લેવામાં આવ્યું હતું। જો કે કામને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થતા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ 20 ઓગસ્ટ 2025ના રોજ બપોરના સમયે આરોપીઓ એકત્ર થઈ સુરેશસિંહ રાજપૂત પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યું છે। હુમલામાં તેમને ઈજા થઈ હોવાનું પણ જણાવાયું છે। ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યું છે કે આરોપીઓ દ્વારા વેપારીને ધંધો બંધ કરાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। સાથે જ તેમના ધંધાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ છે। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ હવે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે ઘટનાની હકીકત અને આરોપીની